નમસ્કાર. યોગ આહારના યોગ વિષય અંતર્ગત આપણે છેલ્લા એપિસોડમાં એ જોયું કે નિરોગી રહેવું હોય અથવા નિરોગી થવું હોય તો એક સમયનો ઉપવાસ ફરજિયાત કરવો જરૂરી છે. એક ટાઈમના ઉપવાસથી થતા ફાયદા આપણે ગયા એપિસોડમાં જોયેલા. તો આ ઉપવાસ એ શું છે, એનું મહત્ત્વ શું છે, આયુર્વેદ શું કહે છે, શાસ્ત્રો એનું શું મહત્ત્વ વર્ણવ્યું છે, એના ઉપર આજે આપણે વાતો કરીશું. દુનિયાનો કોઈ પણ ધર્મ તમે લો તો આ દરેક ધર્મનો ઉદ્દેશ જીવનને સાર્થક કરવા માટે ધર્મએ પોતાના નીતિ નિયમો બનાવ્યા હોય છે. આ દરેક ધર્મની અંદર આમ જોવા જઈએ તો મૂળ તત્વ તો એક સરખું જ હોય છે, પરંતુ એને દર્શાવવા માટેના શબ્દો થોડા અલગ હોય છે. દુનિયાના તમામ ધર્મો મુખ્યત્વે 3 પાયા ઉપર ટકેલા હોય છે. એક હોય છે પ્રેયર. પ્રેયરનો મતલબ કે પ્રાર્થના. તો દરેક ધર્મએ પોતાના અનુયાયીઓને પોતાના ઈષ્ટદેવની સેવા પૂજા કરવા માટે, પ્રાર્થના કરવા માટે ફરજિયાત કહેલું છે. જેમ કે હિન્દુએ મંદિરમાં જવાનું, જૈન હોય તો એને દેરાસરમાં જવાનું, મુસલમાન હોય તો એને મસ્જિદમાં જવાનું, ક્રિશ્ચન હોય તો એને ચર્ચમાં જવાનું. તો આ દરેક ધર્મનો સૌથી પહેલો પાયો હોય છે પોતાના ઈષ્ટદેવને યાદ કરવા, એની સેવા પૂજા કરવી. બીજો પાયો જે હોય છે એ છે ચેરિટી. ચેરિટી યાની કે દાન દક્ષિણા. દુનિયાના તમામ ધર્મોએ પોતાના ધર્મના પ્રચાર પ્રસાર અને ધર્મના સંસ્કૃતિના જતન માટે એ કાર્યો કરવા માટે પોતાના અનુયાયીઓને ચેરિટી એટલે કે દાન કરવા માટે પ્રેરણા આપતા હોય છે. ચેરિટી ફક્ત ધનની નથી હોતી. ચેરિટી વિવિધ પ્રકારે થતી હોય છે. જેમ કે જેની પાસે ધન હોય એ ધનનું દાન આપે, જેની પાસે જ્ઞાન હોય એ જ્ઞાનનું દાન આપે, અને જેની પાસે સમય છે તો એ સમયનું દાન આપે. આમ ધન, જ્ઞાન અને સમય, આ 3માંથી જેની પાસે જે કંઈ હોય એ પોતાની ઉંમર, એક ચોક્કસ ઉંમર થાય, રિટાયર થવાની ઉંમર આવે, એટલે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે જોઈએ તો 60 વર્ષ પૂરા થાય એટલે વાનપ્રસ્થ જિંદગી, રિટાયરમેન્ટની જિંદગી જે શરૂ થાય, પછી એને પોતાના સમાજને પોતાની પાસે જે છે, ધન છે, સમય છે કે વિદ્યા છે, એનું દાન આપવાનું. તો દરેક ધર્મએ એક ચેરિટીનો પાયો પણ બતાવ્યો છે. હવે આ 2 પાયા એટલે કે એક પ્રાર્થના અને બીજો ચેરિટી. તો મનુષ્યના શરીરે પોતાના શરીર થકી જો ભગવાનની એટલે કે પોતાના ઈષ્ટદેવની, દરેક ધર્મના ઈષ્ટદેવની પ્રાર્થના કરવી છે અને ચેરિટી પણ કરવી છે, તો આ બંને કાર્યો કરવા માટેનું સાધન શું? તો સાધન એટલે મનુષ્યનું શરીર. તો આ શરીરને આ બંને કામ કરવા માટે તંદુરસ્ત રાખવા આવશ્યક છે. અને તંદુરસ્તી રહે તો જ એ ભગવાનની કે ઈષ્ટદેવની પ્રાર્થના કરી શકે. પોતાનું શરીર સારું હોય તો જ એ ચેરિટી કરી શકે, દાન કરી શકે. તો આ બંને કાર્યો કરવા માટે શરીરને સ્વસ્થ રાખવું એટલું જ જરૂરી છે. અને શરીર સ્વસ્થ રહે એના માટે દરેક ધર્મએ ત્રીજો પાયો આપ્યો, અને એ છે ફાસ્ટિંગ એટલે કે ઉપવાસ. તમે જુઓ દરેક ધર્મની અંદર ઉપવાસની વ્યવસ્થા કોઈ ને કોઈ રીતે આપેલી છે. આપના ધર્મની અંદર, હિન્દુની અંદર જોશો તો ઘણા લોકો 11 કરે, કોઈ પૂનમ કરે, કોઈ નવરાત્રિઓ કરે. જૈનની અંદર જુઓ તો ચાતુર્માસની એક આખી વ્યવસ્થા છે ઉપવાસ માટેની.
મુસલમાનોમાં જોશો તો રોજાની એક વ્યવસ્થા છે, અને ક્રિશ્ચનોમાં જોશો તો એમાં ફાસ્ટિંગના એક ચોક્કસ સમયગાળા હોય છે. તો આ ઉપવાસ દરેક ધર્મવાળાએ આપ્યો છે. કેમ આપ્યો છે? કે એના થકી શરીરને શુદ્ધ રાખી, શરીરમાં ભેગો થયેલો કચરો કાઢી, શરીરને તંદુરસ્ત રાખી અને વાનપ્રસ્થ સમયમાં એ ભગવાનને યાદ કરી શકે, પોતાના ઈષ્ટદેવને યાદ કરી શકે અને ચેરિટી પણ કરી શકે. અને આ બંને કર્મ કરી અને પુણ્યનું ભાથું ભેગું કરી અને પોતાના જીવનને સાર્થક કરી શકે. અને દરેક ધર્મ છેલ્લે તો મોક્ષના જ રસ્તાઓ બતાવે છે. તો મોક્ષ માર્ગે આગળ વધવા માટે આ ત્રણેય જે પાયાઓ છે એને સમજીને એના ઉપર અમલ કરવો દરેક વ્યક્તિ, દરેક ધર્મના અનુયાયીની પ્રાથમિક ફરજ છે. તો હવે આ ઉપવાસની વાત આપણે છેલ્લા એપિસોડમાં કરી ગઈ વખતના, કે તમારે સાજા રહેવું હોય, સાજા થવું હોય તો પણ એક ટાઈમનો ઉપવાસ કરો. એને આપણે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ કહીએ છીએ. પહેલાંના જમાનામાં ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગનું મહત્ત્વ નહોતું. પહેલાંના જમાનામાં ચોક્કસ સમય અંતરે તમારે અઠવાડિયે, 15 દિવસે, આખા દિવસના ઉપવાસની મહત્ત્વ હતું. તો ઉપવાસ એ પુણ્યના નામે નિરોગી શરીર અને ઘડપણમાં કોઈ વ્યક્તિની સેવા લેવાની જરૂર ન પડે અને પ્રભુની ભક્તિ કરી શકાય, એના માટે આ ઉપવાસની વ્યવસ્થાઓ આપેલી છે. ઉપવાસ, સાચો ઉપવાસ કોને કહેવાય? તો ઉપવાસનો મતલબ છે કે એ દિવસે શરીરનું સૌથી પ્રિય, શરીરને ગમતું અને શરીર જેના વગર ચલાવી શકતું નથી એવું ભોજનનો ત્યાગ કરવો. એટલે જે વ્યક્તિ પોતાના ભોજનનો ત્યાગ કરી શકે એ સંસારની તમામ ઈચ્છાઓનો ત્યાગ કરી શકે. એટલે મોક્ષ માર્ગે આગળ વધવા માટે સૌથી પહેલું પગથિયું દરેક ધર્મવાળાએ ઉપવાસ થકી પોતાના શરીર સાથે જોડાયેલું સૌથી મહત્ત્વનું ભોજન છોડવાની વાત કીધી છે. અને જે વ્યક્તિ ભોજન છોડી શકે એ પછી ધનનો મોહ, લાભ, લોભ, લાલચ, મોહ, માયા આ બધું છોડી શકે. તો સાચો ઉપવાસ બે રીતે થાય. એક તો તમારા મનને મજબૂત કરવું, જે શરીરને ગમે છે, મનને ગમે છે એને છોડવાનો ભાવ પેદા થવો. સાથે સાથે ભોજન છોડવાથી શરીરમાં ભેગા થયેલા કચરા, અશુદ્ધિઓનો નિકાલ થાય. અને અશુદ્ધિઓનો શરીરમાંથી નિકાલ થાય તો શરીર સ્વચ્છ થાય. સ્વચ્છ થાય તો નિરોગી બને, અને નિરોગી બને તો લાંબુ આયુષ્ય, તંદુરસ્ત આયુષ્ય ભોગવી શકાય. તો આ મુખ્ય એનો ઉદ્દેશ છે. તો ઉપવાસનો ઉદ્દેશ છે શરીર સફાઈ સાથે મનની મજબૂતાઈ કરવી. તો શરીરની સફાઈ કરે એ કાર્ય કરવાનું હોય. તો આજકાલ તમે જોશો તો ઉપવાસ કેવા કરીએ છે? લોકો જે ઉપવાસ કરે છે ખોટા ઉપવાસ કરે છે. સૌથી સાચા અને સારા ઉપવાસ કોને કહેવાય? તો સૌથી ઉત્તમ ઉપવાસ છે નિર્જરા. એટલે કે તમે આખો દિવસ પાણીનું ટીમ્પું પણ ન પીવો, આને નિર્જરા ઉપવાસ કહેવાય. અને સૌથી ઉત્તમ ઉપવાસ કીધો છે. જે લોકોને એની પ્રેક્ટિસ ન હોય એવા લોકો માટે ઉપવાસના રસ્તે આગળ વધવા માટે એક મધ્યમ ગાળાનો ઉપવાસ આપ્યો છે, અને એ છે પાણી પીને ઉપવાસ કરવો. તો બીજો છે મધ્યમ ઉપવાસ. અને એ પણ ન કરી શકે એવા લોકો માટે ત્રીજો ઉપવાસ છેલ્લો જે આપ્યો છે એ છે ફલાહાર, યાની કે આખો દિવસ ફ્રૂટ ખાઈને પસાર કરવો. આ છેલ્લામાં છેલ્લી કક્ષાનો ઉપવાસ કહેવાય. એના પછી કોઈ પણ પ્રકારનો તમે ઉપવાસ કરો, આ બધા ઉપવાસ ન કહેવાય, એ ખાલી દેખાડા કહેવાય. અને આજકાલ લોકો કેવા કેવા ઉપવાસ કરે છે તમને ખબર છે? રૂપાળા રાજગરાના શીરા બનાવે, બટાકાની ભાજી બનાવે, અને સાબુદાણાની ખીચડીઓ બનાવે. અને હવે તો માર્કેટમાં ફરારી પીઝાએ અવેલેબલ થઈ ગયા છે. તો આ બધા ખોટા ઉપવાસ છે. ઉપવાસના દિવસે એવો જ ખોરાક ખવાય જે શરીરને સફાઈ કરવાનું કામ કરે, શરીરને ડિટોક્સ કરે એવો જ ખોરાક ખવાય. કોઈ ધર્મએ આ રીતે આવી છૂટ આપી નથી. તો ઉપવાસ જે છે એ આપણા શરીરની સફાઈ સાથે
ભોજન છોડીને મનને મજબૂત કરી અને ત્યાગની ભાવના જાગૃત થાય અને આત્મ જાગૃતિ માટેનો સૌથી સરળ અને સૌથી પ્રથમ રસ્તો ઉપવાસ છે. તો ઉપવાસ કરવાથી એક તો ભોજન કરવાનું હોય નહીં, એટલે એ દિવસે સમયનો બચાવ થાય. સમયનો બચાવ થાય એટલે તમે એ સમયે ભક્તિ કરી શકો, ભજન કરી શકો, ભગવાનની સાથે રહી શકો, ઉપરવાળા સાથે વાસ કરી શકો. તો આ એનો મુખ્ય ઉદ્દેશ છે. અને જે લોકો નિર્જરા નથી કરી શકતા એવા લોકો પાણી પીને અથવા એવા ફ્રૂટ ખાઈને ઉપવાસ કરે, જેમ કે લીંબુ પાણી. તો લીંબુ એક એવો રસ છે જે શરીરને ડિટોક્સ કરે. અથવા એ વખતે તમે ખાટા ફળનો ઉપયોગ કરો. ખટાશનું કામ છે શરીરને સફાઈ કરવાનું. એ સિવાયના કોઈ પણ પ્રકારના ખોરાકને ઉપવાસના દિવસે ખાવા જોઈએ નહીં. એ સિવાય બીજો ઉદ્દેશ ઉપવાસનો એ છે કે જ્યારે શરીરમાં તમને તકલીફ દેખાય, માની લો કે તમને ગળું પકડાયું, શરદી થઈ, તો હવે આપણે લોહીની સફાઈ વખતે સમજેલા કે ભાઈ શરીરમાં લોહીમાં કચરો વધી જાય એટલે વાયરસજન્ય રોગો આવે. તો આ વાયરસજન્ય રોગ, શરદી કે ખાંસી કાં તો ગળું પકડાવવું, તો એ વાયરસજન્ય બીમારી કહેવાય. તો એનો મતલબ કે શરીરના લોહીમાં કચરો વધી ગયો છે. હવે કચરો વધી ગયો હોય તો તમે ઉપવાસ કરી અને એ કચરાને ઓછો કરો, ખાલી કરો, એટલે પેલું ગળું પકડાયું હોય છૂટી જાય. એટલે આ ક્રિયા ઉપવાસ કરીને તમે રોગને પણ આગળ વધતો અટકાવવાનું કામ કરી શકો છો. એટલે જ્યારે શરીરને તકલીફો દેખાય, શરીરમાં તમને એવું લાગે કે હવે આજે શરીરમાં કંઈ ગમતું નથી, કંઈ મજા નથી, આજે નાનો મોટા રોગની ઇફેક્ટ આવે, શરદી તાવ જેવી તમારા શરીર ઉપર સિમ્ટમ્સ દેખાય, તો એવા ટાઈમે તમારે એક દિવસ ઉપવાસ કરી અને શરીરને રોગમાં આગળ વધારે સપડાય એના પહેલાં જ એને બચાવવાનો સૌથી સરળ રસ્તો છે. તો ઉપવાસ ફક્ત 11ના જ દિવસે કરવો, પૂનમના દિવસે કરવો કે નવરાત્રિના દિવસે જ કરવો એવું જરૂરી નથી. જ્યારે શરીરમાં તમને તકલીફો દેખાય તો એ વખતે પણ તમે એક દિવસનો ઉપવાસ કરો, 2 દિવસનો ઉપવાસ કરી અને રોગમાંથી બહાર આવી શકો છો. હવે ઉપવાસ કરો, માની લો ગળું પકડાય તો આખો દિવસ ખાવા પીવાનું છોડી દો. અને છોડવું જ પડે. કેમ કે ભગવાનનો, કુદરતનો નિયમ છે કે જ્યારે શરીરમાં સમસ્યા પેદા થાય આવી નાની મોટી, ત્યારે સૌથી પહેલું ભગવાન તમારી ભૂખ અને તરસ છોડી લે છે. એટલે તમને એ દિવસે ભૂખ પણ નથી લાગતી, તરસ પણ નથી લાગતી. તો કુદરતનો સંકેત પણ તમને ઉપવાસ કરવા માટે પ્રેરણા આપે છે. તમે જોજો, ગામડાઓમાં રહેતા જે લોકો પશુપાલન કરે છે એ લોકોની ગાયો ભેંસો જ્યારે બી માંદી પડે છે ત્યારે જાતે ખાવાનું છોડી દે છે. અભણ ઢોર પણ માંદું પડે ત્યારે ખાવા પીવાનું છોડી દેતો હોય છે, અને માણસ માંદો પડે એટલે ઘરના બધા જ લોકો માથે બેસી જાય અને ખાઈ લે ભાઈ, અશક્તિ આવશે. એટલે બીમાર વ્યક્તિને ઉપવાસ કરીને જલ્દી બેઠો કરવાનો હોય, એના બદલે ખવડાવીને એને વધારે બીમાર પાડીએ છીએ આપણે. તો આપણી જે માન્યતાઓ છે એ બધી ખોટી માન્યતાઓમાંથી બહાર નીકળવાની જરૂર છે. અને રોગમાંથી બહાર નીકળવાનો સૌથી અદ્ભુત રસ્તો એટલે ઉપવાસ. અને એટલા માટે જ આયુર્વેદને તમે પૂછજો, આયુર્વેદના ડૉક્ટરો એ કહેશે કે લંઘનમ પરમ ઔષધિ. તો ઉપવાસને પરમ ઔષધિનું રૂપ આપ્યું છે, એનું નામ આપ્યું છે. પરમનો મતલબ છે કે છેલ્લી કક્ષાની, એનાથી પછી સારી કોઈ હોઈ જ ના શકે એવી ઔષધિ તરીકે ઉપવાસને બતાવેલી છે. તો બીમારીઓને અટકાવવા માટે પણ ઉપવાસ ઉપયોગી છે. તમારા શરીરને શુદ્ધ કરવા માટે પણ ઉપવાસ ઉપયોગી છે. તમારા મનને મજબૂત કરવા માટે પણ ઉપવાસ ઉપયોગી છે. અને તમારા ભક્તિભાવને વધારવા, આત્માની જાગૃતિ માટે પણ એટલો જ ઉપવાસ મહત્વનો છે. ઉપવાસ થકી તમારી મોહ માયા છોડવાની પ્રક્રિયાને ઝડપ મળે છે. તમે જ્યારે વાનપ્રસ્થ જિંદગીમાં આવો છો એ વખતે તમારા થકી તમારું મન પછી દાન વૃત્તિ કરવા માટે પણ પ્રેરાય. કારણ કે તમે ઉપવાસ કર્યા હોય એટલે તમારા મનને મજબૂત કર્યું હોય, એટલે પછી તમે ભેગું કરેલું ધન એને તમે પકડી રાખે કે એને
લોકોમાં ન વેચવાની વૃત્તિમાંથી બહાર નીકળો અને લોકોને આપવાનું તમારું મન તૈયાર થાય. તો વાનપ્રસ્થ જિંદગીને સક્સેસફુલ કરવા માટે તમારા મનને બદલવું પડે, દાન વૃત્તિ કેળવવી પડે અને તમારું મન દાન વૃત્તિમાં પ્રેરાય, એ તરફ વરે. એના માટે પણ મનને મજબૂત કરવા માટે શરીરને ઉપવાસ કરાવીને મનને મજબૂત કરી શકાય. તો આ ઉપવાસનું આ રીતે દરેક ધર્મમાં મહત્ત્વ છે. આપણા શાસ્ત્રોએ તો 4 નવરાત્રિઓ આપી છે. એમાં 2 મુખ્ય નવરાત્રિઓ હોય અને 2 ગુપ્ત નવરાત્રિઓ. તો 9 દિવસ સુધી ખાવા પીવાનું હોય નહીં. શરીરને સફાઈ કરે એવા ખોરાક લઈ અને અથવા નિર્જરા કરીને પણ ઘણા લોકો 9 દિવસ નવરાત્રિઓ કરતા હોય છે. તો આ ઉપવાસના સમય દરમિયાન તમે મેડિટેશન કરી શકો છો, ભગવાનની ભક્તિ કરી શકો, ભજન કરી શકો છો, શરીર સફાઈ કરી શકો છો, શરીરની શુદ્ધતા સાથે શરીરને નિરોગી પણ કરી શકો છો. અમારા યોગાહારના સિસ્ટમમાં તો ઘણા બધા લોકો સરંગ અઠવાડિયું 9 દિવસ નિર્જરા કરી અને કેન્સર જેવી બીમારીઓને પણ માત આપી દે છે. તો આ મન મજબૂત હોય એવા લોકો ઉપવાસ કરીને અસાધ્ય રોગોને પણ કંટ્રોલ કરવાનું કામ કરી શકે છે. તો આ માટે પહેલેથી તમને એની પ્રેક્ટિસ હોવી જોઈએ. તો ઉપવાસની પ્રેક્ટિસ, હવે ઉપવાસ તમારે આખા દિવસનો કોઈ દિવસ કર્યો ન હોય અને એકી સાથે તમે ઉપવાસ કરવા જશો આખા દિવસનો, તો તમારું મન, તમારું શરીર એને સપોર્ટ નહીં કરે. તો ઉપવાસની પ્રેક્ટિસ પણ ધીરે ધીરે કરવી જોઈએ. જે રીતે સાયકલ ચલાવવા માટેની પ્રેક્ટિસ આપણે ધીરે ધીરે કરીએ છીએ કે શરૂઆતમાં કોઈ વ્યક્તિનો સપોર્ટ લઈએ છીએ, એ વ્યક્તિ આપણા પાછળ ચાલે, આપણે સાયકલ ચલાવીએ એટલે આપણે ગબડી ન જઈએ એટલે પેલો પાછળ ટેકો આપે અને જરૂર પડે ત્યાં પકડી લે સાયકલ, એટલે આપણને પડતા અટકાવે. તો આ જ રીતે ઉપવાસની પ્રેક્ટિસ કરવા માટે પણ નાના બાળકોને શરૂઆતથી એક સમયનો ઉપવાસ કરાવો, પછી થોડા દિવસો પછી 2 ટાઈમનો ઉપવાસ કરાવો, પછી થોડા 1-2 અઠવાડિયા પછી આખા દિવસનો ઉપવાસ કરાવો. આ રીતે અને ભોજન બદલીને પણ તમે ઉપવાસની પ્રેક્ટિસ કરી શકો. શરૂઆતમાં તમે 3 ટાઈમ ભોજન કરો છો તો 1 ટાઈમ ખાવાનું છોડીને ઉપવાસની પ્રેક્ટિસ કરો, બીજી વાર 2 ટાઈમ ખાવાનું છોડો, ત્રીજી વાર 3 ટાઈમ ખાવાનું છોડો. પછી ભોજનની ક્વોલિટી બદલીને કરી શકો. 3 ટાઈમ પકાયેલું ભોજન ખાતા હોય તો એક દિવસ, આખો દિવસ તમે પકાયેલું છોડીને ફરાહાર એટલે કે ફ્રૂટ્સ ખાઈને તમે ઉપવાસ કરો, લીંબુ પાણી પીને કરી શકો. આ રીતે ભોજન બદલીને પછી ઉપવાસની પ્રેક્ટિસ કરો. ભોજન બદલવાની પ્રેક્ટિસ આવી ગયા પછી તમે ફ્રૂટને પણ છોડવાની પ્રેક્ટિસ કરો કે ભાઈ 3 ટાઈમ ફ્રૂટ ખાવાના બદલે ખાલી 2 વાર ખાજો. પછી ફરીથી પ્રેક્ટિસ કરો તો 1 જ વાર ફ્રૂટ ખાઈને આખો દિવસ પૂરો કરો. આ પ્રેક્ટિસ પૂરી થાય પછી તમે પાણી ઉપર રહેવાની પ્રેક્ટિસ ચાલુ કરો, કાં તો લીંબુ પાણી ઉપર રહેવાની પ્રેક્ટિસ ચાલુ કરો. તો એ રીતે ધીરે ધીરે આગળ વધતા એક દિવસ એવો આવે કે 24 કલાકનું તમે સંપૂર્ણ નિર્જરા પણ કરી શકો. હવે જે લોકોને પિત્ત પ્રકૃતિનું શરીર છે અને એ લોકોના શરીરમાં જો આખો દિવસ પાણી ન જાય તો એના શરીરમાં પિત્ત વધી જાય અથવા ગરમીના કારણે બીજી સાઈડ ઇફેક્ટો થતી હોય છે. તો આવા લોકો માટે અમે કહીએ છીએ કે ઉપવાસ કરવાના દિવસે જો તમને આવી સાઈડ ઇફેક્ટો થતી હોય તો એ વખતે તમે નિર્જરાના સમય દરમિયાન તમે સાદા પાણીનો એનિમા લેતા રહેશો તો તમે ઉપવાસ આસાનીથી પૂરો કરી શકશો અને શરીરમાં એની સાઈડ ઇફેક્ટ નહીં આવે. મોઢાથી પાણી પીવાનું નહીં, પાછળથી આપણે પાણી ચડાવવાની છૂટ. અને આંતરડામાં તમે એનિમા દ્વારા પાણી આપશો, બસ્તી ક્રિયા કરીને આપશો, તો આંતરડા તમારા શરીરને જરૂર હોય એટલું જ પાણી શોષણ કરશે. એટલે તમે આખો દિવસ નિર્જરા પૂરો કરી શકો અને તરસ પણ ન લાગે. જો તમે પાણી મોઢાથી પીવો છો તો એ પાણી આંતરડામાં જઈને લોહીમાં પૂરેપૂરું પહોંચી જાય છે. પણ જ્યારે તમે એનિમા દ્વારા શરીરને પાણી આલો છો તો શરીર જોઈતું હોય એટલું જ પાણી ગ્રહણ કરશે, બાકીનું વધારાનું પાણી શરીર ગ્રહણ કરતું નથી. તો આ રીતે ઉપવાસ તમે કરીને પણ નિર્જરા કરી શકો. તો મોઢાથી પાણી પીધા વગર એનિમા આપીને પણ દર 2-3 કલાકે એનિમા આપો સાદા પાણીનો, તો તમને તરસ પણ નહીં લાગે અને તમે આખા 24 કલાકના ઉપવાસ કરી શકશો. તો એક થયો એનિમા દ્વારા. અચ્છા, એનિમા લેવાનું તમને ન ફાવતું હોય તો પછી તમે વારે સ્નાન કરી અને શરીરને પાણીથી ભીંજોવી અને પછી એને લૂછવાનું નહીં.
લૂછ્યા વગર શરીરને એમ રાખો તો શરીરની ચામડી ઉપર જેટલું પાણી હોય એ પણ શરીર શોષણ કરશે અને તમને તરસથી બચાવશે ને ઉપવાસ તમે કરી શકશો. આ પ્રયોગ કરીને પણ તમે આખા લાંબા ઉપવાસ આખા દિવસના પ્રેક્ટિસ કરી શકો. જો તમે એ પણ ન કરી શકતા હોય તો ત્રીજો ઓપ્શન એ પણ છે કે એક બાલડીની અંદર પાણી ભરી લેવાનું અને પછી ઉપવાસના દિવસે તમારું જેવું ગળું સુકાય એટલે તમારે ખુરશીમાં બેસી અને જે ડોલની અંદર પાણી ભર્યું હોય એની અંદર બંને પગ મૂકી દેવાના. તમે આ રીતે બેસી જશો તો તમારા પગમાંથી પણ શરીરની અંદર પાણી શોષાવાનું ચાલુ થશે અને તમને તરસ લાગી હશે તો તરસ ત્યાં છૂટી જશે. તો આવું કરીને પણ તમે ઉપવાસ પૂરા કરી શકો. એટલે ઉપવાસ કરવાની ઈચ્છા હોય, મન મક્કમ હોય તો તમે આવા અવનવા પ્રયોગોનો ઉપયોગ કરીને પણ 24 કલાકના નિર્જરા ઉપવાસ કરી શકો. પણ આ કરવા માટે મન મજબૂત હોવું જરૂરી છે. તમે શરૂઆતથી જ ભાગી જાઓ, મનને જ મજબૂત ન રાખો અને ખાસ કરીને તો આપણી બહેનો જે હોય છે એ એમનો ઘરવાળા પતિ અથવા બાળકો ઉપવાસ કરવાની વાત કરે તો એ જ પહેલાં તો સપોર્ટ ના આપે. ના ના, ઉપવાસ કરશો તમને કંઈક થઈ જશે. તો આમાં થઈ જવામાં થાય શું? કાંઈ થાય નહીં. અને આવી કંઈ તકલીફ પડે તો આ બધા રસ્તા અમે બતાવ્યા જ છે તમને. તો એ રીતે પણ તમે ઉપવાસ કરી શકો. હા, ઉપવાસ કરવો એ સામાન્ય માણસનું પણ કામ છે, પણ ઉપવાસ છોડવો એ ડાયા માણસોનું કામ છે. એટલે ઉપવાસ કર્યા પછી એને કેમ છોડવો, લાંબા ઉપવાસ કર્યા પછી ઉપવાસ છોડવો એ ખૂબ જ ધ્યાન રાખવા જેવી બાબત છે. એટલે ઘણા લોકો સરંગ નવરાત્રિ કરે તો સરંગ 9 દિવસ તમારે નવરાત્રિ કરવી હોય તો એ ઉપવાસ કરવા માટે તમારે એના પહેલાં 2 દિવસ અગાઉ તૈયારીઓ કરી લેવી જોઈએ. તો શરૂઆતમાં શું કરવું કે જ્યારે તમે 9 દિવસ લીંબુ પાણી ઉપર રહેવાના હો નવરાત્રિના, તો એના 2 દિવસ અગાઉ તમારે એની તૈયારી કરવાની, પૂર્વ તૈયારી, કે ભાઈ 2 દિવસ અગાઉ તમારે અનાજ ખાવાનું છોડવું, પછી 1 દિવસ ટોટલી ફ્રૂટ્સ ઉપર રહેવું અને પછી નવરાત્રિના પહેલા દિવસથી તમે લીંબુ પાણી ઉપર રહો. એટલે પહેલાં અનાજ છોડો 2 દિવસ પહેલાં, પછી ફ્રૂટ ઉપર રહો અને પછી લીંબુ પાણી ઉપર આવો. એટલે એ રીતે તમે કરશો એટલે તમારા આંતરડાઓમાં જે અનાજનો મર જે પડી રહ્યો છે એ 2 દિવસની અંદર આંતરડાઓમાંથી બહાર નીકળી જશે. પછી તમારા ઉપવાસ તમે 9 દિવસ સરંગ ચાલુ કરો તો તમને એની કોઈ સાઈડ ઇફેક્ટ કે તકલીફો નહીં પડે. જ્યારે ઉપવાસ પૂરો થાય પછી એ જ રીતે રિવર્સ પદ્ધતિમાં કે ભાઈ પહેલા દિવસે ફરાહાર કરવાનો, ફ્રૂટ્સ ખાવાના અને પછી ત્રીજા દિવસે ખીચડી કે દાળ ભાત જેવો એક ટાઈમ ભોજન લેવાનું, હળવું ભોજન જે પચવામાં તકલીફ ન પડે એ ટાઈપનું બીજા દિવસે પછી લેવાનું. અને પછી ધીરે ધીરે તમે 3 ટાઈમ અનાજ ઉપર કે રાંધેલા ખોરાક ઉપર આવો. તો જે રીતે ઉપવાસની શરૂઆત કરી એ જ રીતે છોડવામાં પણ તમારે ધીરે ધીરે છોડવો પડે. નહીંતર ઘણા લોકો શું કરે કે 9 દિવસ ઉપવાસ કર્યા હોય અને પછી જે દિવસે ઉપવાસ છોડવાનો હોય એ દિવસે દુનિયાભરના પકવાન બનાવે અને દબાઈને ખાય. એટલે પછી પેલા શરીરને 9 દિવસ બિલકુલ ખોરાક આપ્યો ન હોય અને એક સાથે એટલો હેવી લોડ આપી દે પાચન તંત્ર ઉપર કે પછી એ માંદો પડે અને હોસ્પિટલાઇઝ કરવો પડે. તો આવી દશા ન થાય એનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. તો ઉપવાસ અલગ અલગ પ્રકારના હોય છે. લોકો લાંબા બી કરે છે, ઘણા ટૂંકા બી કરે છે. હા, કોઈ 1 દિવસ કરે, કોઈ 3 દિવસ કરે, જેવી કેપેસિટી હોય એ પ્રમાણે. પરંતુ તમારે જેટલા બી ઉપવાસ લાંબા કરવા હોય એના માટે શરૂઆતમાં તમારે એની પ્રેક્ટિસ થોડી પ્રેક્ટિસ કરતાં વધારતા જાઓ અને પછી લાંબા ઉપવાસ ઉપર જાઓ. અને આ ઉપવાસ દરમિયાન મેડિટેશન સારું થઈ શકે છે. અને મેડિટેશન કરીને ઘણા લોકોએ પોતાના પ્રાણને એટલો કંટ્રોલમાં કરી લેતા હોય છે કે અમારી પાસે તો એવા સાધક છે કે જે 9 દિવસ ઉપવાસ કરે, નિર્જરા કરે, ખોરાક પણ ન લે, પાણી પણ ના પીવે અને છતોય 9 દિવસના અંતે વજન ઘટવાના બદલે વજન વધારી આપે. આવા સાધકો પણ હોય છે. તો ઉપવાસ કરીને પોતાના પ્રાણ ઉર્જાને તાકાતવાળી અને પોતાની પ્રાણ ઉર્જાને કંટ્રોલમાં લાવીને પોતાના વજનને ઘટતું અટકાવનાર લોકો પણ હોય છે. તો એ આખી એક પ્રક્રિયા પ્રાણાયામ થકી હોય છે, મેડિટેશન થકી હોય છે અને એ પોતાના શરીરના વજનને કંટ્રોલ કરી શકતા હોય છે.
તો આ બહુ ઉચ્ચ લેવલની વાતો થઈ. એ સામાન્ય માણસો માટે અઘરું હોય છે, પણ આ સમજ કેળવીને પ્રયોગ કરો તો તમને એમાં પણ લાભ મળતો હોય છે. તો આ ઉપવાસ કરીને મન મજબૂત કરી અને મેડિટેશન થકી ઘણા લોકોએ પોતાના શરીરને ભોજન વગર બી લાંબા વર્ષો સુધી જીવવામાં કન્વર્ટ કરેલા છે. ચુંદડીવાળા માતાજીનો દાખલો તો તમને બધાને ખબર જ હશે કે જીવ્યા ત્યાં સુધી ભોજન અને પાણી નહોતા લેતા, અને એમને શું જોઈતું? ખાલી સૂર્યનો પ્રકાશ. તો સૂર્યના પ્રકાશ થકી પણ પોતાના શરીરમાં શક્તિ પેદા કરી અને પોતાના શરીરની જોઈતી એનર્જી એમાંથી મેળવી લેતા હતા. તો આ બધું આપણા શાસ્ત્રોની અંદર બતાવેલું છે, વર્ણવેલું છે. એ બધું શક્ય છે, અને જે લોકોએ એ લાઈનમાં આગળ વધવું હોય તો એ પણ આ રીતે આગળ વધી શકે છે. પરંતુ આ બધું જ કરવા માટે તમારે શરૂઆતનું જે સ્ટેજ છે એ નાના નાના ઉપવાસ કરી અને શરીરને, મનને પ્રેક્ટિસ કરાવવું એટલું જ જરૂરી છે. તો આજે ઉપવાસનું આપણે મહત્ત્વ સમજ્યા છે. દરેક ધર્મને ઉપવાસની મહત્વતા આપેલી છે. આયુર્વેદે તો રોગ નિવારણ માટે ઉપવાસનું મહત્ત્વ આપ્યું છે, અને એટલા માટે લંઘનમ પરમ ઔષધિ પણ એને કીધી છે. તો સૌથી પહેલું આયુર્વેદની અંદર નાની નાની બીમારીઓને તો આયુર્વેદ ડૉક્ટરો ઉપવાસ કરીને કંટ્રોલ કરવા જણાવતા હોય છે, પરંતુ આજકાલ આપણે ઉપવાસ બિલકુલ કરી શકતા નથી. નાના બાળકોને આપણે પ્રેક્ટિસ કરાવતા નથી, અને એના કારણે જ્યારે બાળકો બીમાર પડે છે ત્યારે ઉપવાસ ન કરી શકવાના કારણે એમને પછી એન્ટિબાયોટિક જેવી દવાઓ આપી અને બાળકોના શરીરની અંદર એના સાઈડ ઇફેક્ટ રૂપે અવનવા રોગો આપણે આમંત્રણ આપીએ છીએ. તો શરૂઆતના નાના નાના રોગોને ઉપવાસ કરીને પણ તમે કંટ્રોલ કરશો તો એન્ટિબાયોટિક જેવી દવાઓ ખાઈ અને રોગ મટાડવા જશો તો પછી આ જે એન્ટિબાયોટિક દવાઓ ખાવાના કારણે આપણા આંતરડાની અંદર જે પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય એ એન્ટિબાયોટિક દવાના કારણે મરી જાય, એટલે આપણા શરીરનું ભોજનનું પાચન પણ સારું ન થાય અને આપણા શરીરમાં વિટામિનોની ડેફિશિયન્સી ચાલુ થાય છે. એટલે એન્ટિબાયોટિક ખાઈને રોગો મટાડવા એના કરતાં 1 દિવસ કે 2 દિવસ ઉપવાસ કરીને રોગ મટાડવા એ આપણા માટે વધારે લાભકારક અને શરીરને નુકસાન ન થાય એ સારો પ્રયોગ છે. એન્ટિબાયોટિક ખાઈ અને રોગ કંટ્રોલ કરવો એ તો આપણા પગ ઉપર જાતે કુહાડા મારવા બરાબર છે. અને તમે આ કોરોનાના સમયમાં પણ જોયું હશે કે જે લોકોએ કોરોનાના સમયમાં કોરોનાની ટ્રીટમેન્ટ લીધી હોય, ખૂબ જ હેવી ડોઝ એન્ટિબાયોટિક લીધા છે, એવા લોકોને એ રોગમાંથી તો બહાર આવ્યા, પણ એમાંથી બહાર આવ્યા પછી બીજા નવા રોગો શરૂ થયા છે. તો આ બધું જ થવા પાછળનું કારણ એ આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાઓનો નાશ કરવો એના કારણે છે, નહીં કે એની વેક્સિન કે એની ટ્રીટમેન્ટ. અલ્ટિમેટ પ્રોબ્લેમ ત્યાં આંતરડાની પાચન ક્ષમતા ઘટી ગઈ છે અને વિટામિન્સ અને પાચન કરી શકતા નથી, એ કારણ હોય છે. તો આપણે ઉપવાસનું મહત્ત્વ સમજી આપણે પોતે પણ ઉપવાસના પ્રયોગો કરીએ અને આપણા બાળકોને પણ ઉપવાસ કરવાની આદત પાડીએ તો બીમારીના સમયે એકાદ દિવસ ઉપવાસ કરી અને સાજા થવાની પ્રેક્ટિસ હશે તો એ વખતે ઉપવાસ કરીને સાજા થઈ શકશે. પણ તમે પ્રેક્ટિસ જ નહીં કરાવી હોય અને જ્યારે માદા પડે ને દિવસે એમ કહો કે હવે તું બેટા ખાઈશ નહીં, તો એ છોકરો ઉપવાસ કઈ રીતે કરી શકશે? જેને પ્રેક્ટિસ જ નથી એ ઉપવાસ નહીં કરી શકે, અને બીમારીમાં તો બિલકુલ નહીં કરી શકે. તો એના કરતાં જ્યારે બીમાર ન હોય એવા સમયે આ પ્રેક્ટિસ કરાવો અને એમને પ્રેક્ટિસનો અનુભવ કરાયેલો હશે તો બીમારી વખતે ઉપવાસ આરામથી કરી શકશે. તો આ ઉપવાસનું મહત્ત્વ ધ્યાનમાં રાખી અને સમાજના દરેક વ્યક્તિને ઉપવાસના મહત્ત્વ વિશેની વાતો પહોંચાડશો એવા ભાવ સાથે આજનું ટૉપિક અહીંયા પૂરું કરીએ છીએ. આવતા ટૉપિકમાં આપણે જોઈશું કે આપણું મનુષ્યનું શરીર શાકાહારી છે કે માંસાહારી, એને કુદરતના નિયમો સાથે સરખાવી અને સમજવાનો પ્રયત્ન કરીશું.